તો ભરૂચમાં કોંગ્રેસે વોર્ડ નંબર 2 માં 2 લોકોને મેન્ડેટ આપતા કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ, સમર્થકોએ રોડ પર મચાવ્યો હંગામો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર કુતબુદ્દીન પટેલ સાથે કોંગ્રેસ પાર્ટીએ મજાક કરી। પહેલા કોંગ્રેસે કુતબુદ્દીન પટેલને મેન્ડેટ આપ્યું અને તેમણે ખુશીથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું। જે બાદ કોંગ્રેસ વોર્ડ નંબર 2 માંથી જ બીજા ઉમેદવાર સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને પણ મેન્ડેટ આપ્યા। બંને ફોર્મ ભર્યા બાદ કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા હોબાળો મચી ગયો। કુતબુદ્દીન પટેલ અને તેના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો। મવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા અને જંબુસર બાયપાસ ચોકડી પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવી ખુલ્લેઆમ સંતોષ વ્યક્ત કર્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। ચૂંટણી પહેલા કેટલીક પાલિકા ભાજપે કબજે કરતા કોંગ્રેસે લગાવ્યા દબાણના આક્ષેપ। મતદાન પહેલા જ ખેડાની મહીજ બેઠક બિનહરીફ થઈ જતા કોંગ્રેસને ઝટકો લાગ્યો, જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો। કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપે સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવ્યા। રાત્રે 12 વાગે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીને ઘરેથી ઉઠાવી જઈ ફોર્મ પરત ખેંચાવ્યાનો દાવો કર્યો। અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ઇશારે ભાજપના કાર્યકરોએ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ છે। તો પાટણના રાધનપુરની છાણિયાથાર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઈ। કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચતા છાણિયાથાર સીટ પર ભાજપના જ ભાગીબેન આહિર બિનહરીફ વિજેતા થઈ ગયા। રાધનપુર તાલુકામાં ભાજપની પહેલી સીટ બિનહરીફ થતા કાર્યકરોમાં ખુશી છવાઈ। બીજી તરફ સુરતની માંગરોળ તાલુકા અંતર્ગત આવતી તરસાડી નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। શરૂઆતમાં અન્ય પક્ષો દ્વારા ફોર્મ ન ભરાતા 7 ઉમેદવારો બિનહરીફ થયા। ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિયાન અન્ય પક્ષના ફોર્મમાં ટેકનિકલ ભૂલો જણાતા વધુ 7 બેઠકો પર ભાજપનો વિજય થયો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની શિનોર 1 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજકીય ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું। કોંગ્રેસ ઉમેદવાર રમેશ બચુ વસાવાનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવા બિનહરીફ જાહેર થયા। કોંગ્રેસના ઉમેદવાર ઘર પર શૌચાલય હોવાની જાણકારી આપી હતી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસ ઉમેદવારના રહેણાંક સ્થળે શૌચાલય ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો। તપાસ દરમિયાન સ્થળ પર શૌચાલય ન મળતા અને 2021ના રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ નિર્ણય લેવાયો। ચૂંટણી અધિકારી ટીડીઓ મહેશ વિરાણીએ કોંગ્રેસનું ફોર્મ નામંજૂર કરતા ભાજપમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં નિરાશા ફેલાઈ છે। સ્થાનિક ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા। સ્થાનિક ચૂંટણીને લઈને ડાંગમાં ભાંગફોડ શરૂ થઈ ગઈ છે। પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગારગુડે રાજીનામું આપ્યું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખને પત્ર લખી આપ્યું રાજીનામું। છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય અને છેલ્લા 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસને બાય બાય કર્યું। તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું રાજકીય ભૂકંપ સર્જાયો। આપના મહિલા મોરચાના પ્રમુખ અને નવસારી લોકસભાના સહપ્રભારી નીતાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો। નીતાબેન પટેલે આપી સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજીનામાને લઈને। તેમણે ઈસુદાન ગઢવીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પોતાના મળતિયાઓને રૂપિયા લઈ ટિકિટ વેચવામાં આવી છે। આ તરફ અમદાવાદમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો લાગ્યો। ઓઢવ વોર્ડના આપ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ચૂક્યા। સાથે જ કેતન પટેલે આપમાંથી રાજીનામું આપી દીધું। કેતન પટેલ સમર્થકો સાથે જોડાઈ ગયા ભાજપમાં। મહત્વનું છે કે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તાર નિકોલ વિધાનસભા ઓઢવ વોર્ડમાં આપ પાર્ટીને ફટકો પડ્યો છે। નર્મદા આમ આદમી પાર્ટીમાં ભંગાણ, તો વલસાડમાં આપના નેતા રહસ્યમય રીતે ગુમ। નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો। આપના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડા અને સાગબારાના આપના અગ્રણી કાર્યકર વિનેશ કુમાર વસાવાએ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી લીધો। વિનેશ વસાવાએ આપ પર આક્ષેપ કરતા કહ્યું કે ગત 7 એપ્રિલના રોજ દિલ્હીથી જાહેર થયેલી યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ પાર્ટીએ અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેતા તેની સાથે છેતરપિંડી કરી, જેને લઈને અનેક હોદ્દેદારોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો। હાલ ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે। આ તરફ વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો। આમ આદમી પાર્ટીના વાસણ બેઠકના તાલુકા પંચાયતના ઉમેદવાર ભીખુભાઈ પટેલનું રહસ્યમય રીતે અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ સમગ્ર ઘટનાને લઈને આપના અગ્રણી નેતા અને કાર્યકર્તાઓએ મામલતદારની કચેરી પર ભારે હોબાળો મચાવી ધમાલ કરી। ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતા પક્ષના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો અને મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી। આ તરફ રાજ્યના વિવિધ શહેરમાં સ્થાનિકોએ ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા। વોટ જોઈએ છે તો કામ આપોના નારા લગાવ્યા। હવે જ્યારે 5 વર્ષનો હિસાબ આપવાનો સમય આવ્યો ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના નેતાઓને પરસેવો છૂટી ગયો। સુરતમાં પણ ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં પ્રજાના કામ નહીં કરતા હવે મત માંગવા જવામાં ડર લાગી રહ્યો છે।
કામરેજ ભાજપમાં ઉમેદવારી અંગે વિરોધ વધ્યો. સ્થાનિક કાર્યકરોની અવગણના કરી આયાતની ટિકિટ આપવામાં આવતા વિવાદ થયો. કામરેજ 2 તાલુકા પંચાયત બેઠક પર આયાતી અને ગીરગઢડા રબારીમાંથી ઉમેદવાર આવતા વિરોધ કરાયો. સ્થાનિક હળપતિ સમાજની બેઠક હોવા છતાં હળપતિ સમાજની અવગણના સામે આગેવાનો નારાજ. ભાજપના જ અને હળપતિ સમાજના જ આગેવાનોની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. ન્યાય નહીં મળે તો સામૂહિક રાજીનામાની આપી ચીમકી. આ તરફ વડોદરામાં વોર્ડ નંબર 15માં વાઘોડિયા રોડ પર આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં રહીશોએ કોંગ્રેસ વિરોધી બેનર લગાવ્યા, જેમાં લખ્યું કે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં. તો સાથે જ પક્ષ બદલીને કોંગ્રેસમાં ગયેલા ઉમેદવારો સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો. રહીશોએ કહ્યું કે જે ભગવાન રામમાં ન માને તેમને મત ન આપવા જોઈએ અને જે માનશે રામ ભગવાનમાં તેમને જ મત આપીશું. તો વડોદરાના વોર્ડ નંબર 2ના લોકો પણ ભાજપના રાજથી કંટાળ્યા. ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા. છાણી જકાતનાકા પાસેના એકતાનગરમાં લોકોએ વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધાની માંગ સાથે રાજકારણીઓનો વિરોધ કર્યો. વર્ષોથી રજૂઆતો કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા મત નહીં આપવાનો નિર્ણય કર્યો. આ બાજુ વડોદરાના વોર્ડ નંબર 7ના સ્થાનિક ભાજપના કોર્પોરેટરને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. 5 વર્ષ સુધી ન ફરકનાર ફતેપુરા કોયલી વોર્ડ નંબર 7માં ભાજપ કોર્પોરેટર શ્વેતા ચૌહાણ સહિતના નેતાઓ આવતા લોકોએ ઉધડો લીધો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, જેથી લોકોએ ભાજપ પેનલનો બહિષ્કાર કર્યો. વડોદરાથી જ હાલ મોરબીમાં અહીં પણ ચૂંટણી પહેલા જ વિરોધના સૂર ઉઠ્યા. વોર્ડ નંબર 6માં નેતાઓને મત માંગવા ન આવવા એવા પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા. તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામમાં લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં મૂળભૂત સુવિધાઓ જેમ કે પાક્કા રસ્તા અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે. માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી. તો સુરેન્દ્રનગર નગરપાલિકા અને મનપા બન્યાને 1 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી અહીંના લોકો વંચિત છે. ત્યારે વોર્ડ નંબર 5ના લોકોએ વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો કંટાળી ગયા છે. ભાજપના નેતાઓ સામે મોરચો માંડી ચૂક્યા છે. ભાજપ ઉમેદવારનો ઉધડો લેતા જોવા મળ્યા. વડોદરા મહાનગરપાલિકાનો જંગ શરૂઆતથી જ ગરમાવો પકડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં કોઈ કામ થયા નથી તેવી લોકોનો આરોપ છે, જેથી આ વખતે લોકો ભાજપથી કંટાળી ગયા છે. સત્તા વિરોધી લહેર હવે પ્રચાર વખતે ભાજપને ભારે પડી રહી છે. ભાજપથી કંટાળેલા લોકો ભાજપના નેતાઓ પ્રચાર કરવા આવે તો તેને ઊભી પૂંછડીએ ભગાડી રહ્યા છે. આવું જ થયું વડોદરાના વોર્ડ નંબર 8માં. ગોરવા ગામમાં ભાજપના ઉમેદવારો મોટા ઉપાડે પ્રચાર પ્રસાર કરવા તો ગયા, પરંતુ લોકોનો રોષનો સામનો કરવો પડ્યો. વિસ્તારમાં ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોએ આક્રોશ ઠાલવ્યો. નેતાઓનો ઉધડો લીધો. પીવાના પાણી અને વરસાદી પાણી ભરવા સહિતની સમસ્યા દૂર કરવાની માંગ કરી. મતદારોનો રોષ પારખી ઉમેદવારોએ ચાલતી પકડી. તો શહેરના વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો. લાંબા સમયથી વણ ઉકેલાયેલી સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો અને આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી. ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા. નેતાઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વિડીયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આ લોકો માત્ર વોટ માંગવા સમયે દેખાય છે, જ્યારે કામના સમયે કોઈ પણ દેખાતું નથી. સ્થાનિકોએ નેતાઓ સામે હાથ જોડીને વિનંતી કરી હતી. અમે